વાસ્તુ એનો અર્થ શું? વાસઃ અસ્તુ ઇતિ વાસ્તુ. જ્યાં મારે નિવાસ કરવો છે ત્યાંની જગ્યાની એનર્જી. બે પ્રકારે વાસ્તુના વિભાગ હોય, એક તો ગૃહ વાસ્તુ અને એક કોમર્શિયલ વાસ્તુ. ગૃહ વાસ્તુમાં 81 દેવતા હોય છે, પદ વાસ્તુ તરીકે જોઈએ તો. બહુ જૂજ વ્યક્તિઓ જ પદ વાસ્તુને ફોલો કરતા હોય છે. એના જાણકાર પણ આખા ઇન્ડિયામાં જોઈએ તો બહુ ઓછા છે. જે પદ વાસ્તુમાં કે જે જગ્યા છે 90x90 ની જગ્યા છે તો એના 9 ખંડ પાડવાના એક સરખા, 91 ખંડ પડશે ઘરના વાસ્તુ. એ જ વસ્તુ કોમર્શિયલમાં જોઈએ તો 64 દેવતાઓ છે એટલે 64 પદ પડશે. કચરો પડ્યો હોય ને તો અહીંયા નેગેટિવ ઓલા જરૂર ડેવલપ થતી હોય છે. આપણા ઘરમાં જો ચોખ્ખાઈ ન હોય, કપડાં પણ જેમ તેમ રખડતા હોય કે કંઈ પણ વસ્તુમાં જો ચોખ્ખાઈ ન હોય તો જે ચોખ્ખાઈ નથી, જે સાફ સુથરી નથી, ત્યાં નેગેટિવ ઓરા કુદરતી રીતના ઊભી થતી. તો કયા કયા બિઝનેસ દક્ષિણ ફેસિંગમાં ચાલે? જય શિયારામ મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મારી સાથે છે આશિષ દાદા જાની. ઓળખાણ તો આપને પડી, મારો પહેલો વિડીયો તમે જોયો હશે કદાચ. અને કહેવાય ને કે રાજકોટના પ્રખ્યાત જ્યોતિષ એવા આશિષ દાદા જાની સાથે આપણે આ બીજું સેશન કન્ટિન્યુ કર્યું છે. એનું કારણ એ છે કે દાદાનો જે આ જ્યોતિષ પ્રત્યેનો જે એનો અભિગમ છે, એમને જે પોતાનો અનુભવ રહ્યો છે અને ખૂબ ઓથેન્ટિક રીતે બધી વાતો છે દાદાની, અને સાબિતી સાથેના, પુરાવા સાથેના જે સટીક કહેવાય ને કે ભાઈ દાખલાઓ દાદાએ અમને ખૂબ બતાવ્યા. અને એમાં અમને થોડુંક ઊંડું ઉતરવાનો મજા એટલા માટે આવી અને મન એટલા માટે થયું કે ભાઈ આવી સારી અને સાત્વિક બાબતો ઉપર જો આપણે ડિબેટ કરીએ તો ખરેખર મજા આવતી હોય છે. દાદા, ફરી એક વખત મારી ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. અને દાદા, પહેલું સેશન આપણે જ્યોતિષનું કર્યું છે, બરોબર? જી. કે એમાં જ્યોતિષશાસ્ત્રને લગતી તમામ માહિતી લગભગ આપણે આવરી લીધી છે. જી. જે બેઝિક નોલેજ કહેવાય છે તે બધું જ. હા. હવે મારે એ મુદ્દા ઉપર જવું છે, કારણ કે મુદ્દો એવો છે કે ભાઈ સિટીમાં ચાલો બધા રહે છે, બરોબર? તો તકલીફ એ છે કે ક્યાંક ને ક્યાંક જગ્યાનો અભાવ છે. અને વાસ્તુશાસ્ત્ર શું મેટર કરે છે, વાસ્તુશાસ્ત્ર કેવી રીતે કામ કરે છે, તેના વિશે પહેલાં તો મને માહિતી આપો, જેથી કરીને આ સેશન મારે વાસ્તુશાસ્ત્ર માટે બનાવવું છે અને વાસ્તુશાસ્ત્રની સંપૂર્ણ માહિતી મારે તમારા દ્વારા મેળવવી છે. પહેલાં તો બધા જ દર્શક મિત્રોને હું એસ્ટ્રોલોજર આશિષ જાની, એકદંતમ એસ્ટ્રો સોલ્યુશનના માધ્યમથી જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. જય માતાજી, જય માતાજી. વાસ્તુ એનો અર્થ શું? વાસઃ અસ્તુ ઇતિ વાસ્તુ. જ્યાં મારે નિવાસ કરવો છે ત્યાંની જગ્યાની એનર્જી. આપણું માનવ શરીર પંચતત્વોનું બનેલું છે. આપણે જે જગ્યા ઉપર રહી છીએ એ તત્વોને બેલેન્સ કરવા માટે અને અનુકૂળ કરવા માટે એ પોતાની એક ઓરા બનતી હોય છે. આપણા શરીરની અંદર કોઈ એક તત્વ પોતાનું બેલેન્સ ગુમાવે છે તો એની અસર આપને ખબર જ હોય કે અગ્નિ તત્વ વધી જાય તો, જલ તત્વ ઘટી જાય તો, શરીરમાં પાણી ખૂટી જાય તો, શરીરમાં અગ્નિ વધી જાય તો, બધા ખ્યાલ જ છે કે શું બીમારી ઉત્પન્ન થઈ શકતી હોય છે. તો એ જ રીતના જગ્યાનું પણ વાસ્તુ હોય અને જગ્યાનો પણ પંચતત્વ હોય. પૂર્વથી દક્ષિણ તરફ આપણે જોઈએ તો એ ફાયર ઝોન છે, અગ્નિ તત્વ છે. દક્ષિણથી પશ્ચિમ જોઈએ તો એ અર્થ એલિમેન્ટ છે, પૃથ્વી તત્વ છે. પશ્ચિમથી ઉત્તર એ વાયુ તત્વ છે. ઉત્તરથી પૂર્વ એટલે ઈશાન એ જલ તત્વ છે. આ 4 તત્વો છે અને વચ્ચે સ્પેસ એલિમેન્ટ, આકાશ. ઓરસ ચોરસ પ્લોટ હોય કે લંબચોરસ પ્લોટ હોય તો એમાં બધા જ તત્વો છે ને એ બેલેન્સ હોય. પણ જો કોઈ એવું બિલ્ડિંગ હોય કે એવું ઘર હોય કે કોઈનો ખૂણો કપાય છે કે કોઈનો ખૂણો વૃદ્ધિ પામે છે તો એવું સમજવું કે ત્યાં એ પંચતત્વનું બેલેન્સ નથી. એવી જગ્યાથી બચવું જોઈએ. હા, પણ એક વસ્તુ પણ છે કે કયું તત્વ વધે છે તો ફાયદો છે કે નુકસાન છે. મને કે કોઈનો અગ્નિ ખૂણો વધતો હોય અને એવી જગ્યા ઉપર રહીએ તો બધા તત્વ કરતાં અગ્નિ તત્વ વધારે છે તો એ
ઘરના વાતાવરણમાં પણ અગ્નિ તત્વ વધારે રહેશે. હા. એ જ વસ્તુ એ ઓરા જનરેટ થશે એટલે જ્યાં મેક્સિમમ જે વ્યક્તિઓ નિવાસ કરે છે એના સ્વભાવમાં પણ અગ્નિ તત્વની વૃદ્ધિ જોવા મળશે. એટલે ક્રોધ જોવા મળશે, અણસમજ જોવા મળશે, કંઈ ને કંઈ બાબતથી કલહ જોવા મળશે. તો જ્યાં અગ્નિ ખૂણો વધતો હોય એવી જગ્યાથી બચવું જોઈએ. હા. ઈશાન ખૂણો વધતો હોય એટલે એવું સમજવું કે જલ તત્વ ત્યાંનું વધારે છે, પણ એ સારું છે. પાણી શરીરમાં યોગ્ય પ્રમાણમાં હોય એનાથી થોડું વધે તો એમાં કોઈ ચિંતાનો વિષય નથી. ઈશાન ખૂણો હંમેશા વૃદ્ધિદાયક છે અને સુખ આપનારો છે. કારણ કે ઈશાન ખૂણો છે ને એ ઈશ્વર એટલે શિવજીનો છે, એમાં ગુરુનો નિવાસ છે. એટલે ઈશાન ખૂણાની વૃદ્ધિ થતી હોય તો એ જ્ઞાનની વૃદ્ધિ પણ કરાવનારું છે, આધ્યાત્મિક ઉર્જાની વૃદ્ધિ પણ કરાવનારું છે, ધન ધાન્યની વૃદ્ધિ પણ કરનાર છે. તો એ બધા સારું છે. એટલે બને ત્યાં સુધી કોઈને રહેવું હોય, નાના મકાન કે મોટા મકાન કે ઓફિસ હોય કે ફ્લેટ હોય, પણ સમચોરસ કે લંબચોરસ પહેલાં તો પ્લોટ આવો જ હોવો જોઈએ. જગ્યા સમચોરસ અથવા તો લંબચોરસ જ હોવી જોઈએ. ખૂણો વૃદ્ધિ પામે છે કે ખૂણો કપાય છે તો એના સારા વાસ્તુશાસ્ત્રી પાસે એનું નોલેજ લઈ અને એની સમજ લઈ અને પછી જ એમાં આગળ વધવું જોઈએ. કારણ કે જો પંચતત્વ કોઈ પણ જગ્યામાં બેલેન્સ નહીં હોય તો ડાયરેક્ટ એ તમને પોઝિટિવ અથવા તો નેગેટિવ નકારાત્મક અસર પણ કરતા હોય છે. ઘણી જગ્યાએ વાસ્તુ પુરુષનો આપણે વાત કરીએ તો ઈશાનમાં વાસ્તુ ભગવાન છે એનો ફેસ હોય, મુખ હોય અને એના ચરણો છે ને નૈઋત્યમાં છે. કઈ વસ્તુ કપાય છે કે આડાવરો વિકૃત પ્લોટ છે, દિશા પણ જોવાની બહુ મહત્વતા છે. કે એવું જરૂર નથી કે આપણે જે જગ્યાએ છીએ ત્યાં પ્રોપર દિશા 90 ડિગ્રીએ જ છે ને તમારી પૂર્વ છે કે 45 ડિગ્રીએ જ તમારું ઈશાન છે. કદાચ ક્રોસ હોઈ શકે છે. તો એ રીતના તમારે દિશા જોઈ અને તમારે વાસ્તુનું સોલ્યુશન કરવું જોઈએ, જેનાથી તમારા ઘરમાં કે તમારા કાર્યક્ષેત્રમાં સકારાત્મક ઉર્જાની વૃદ્ધિ થાય અને તમને ત્યાં કામ કરવાની અથવા તો રહેવાની મજા આવે, સુખ શાંતિ ત્યારે જ થાય. 2 પ્રકારે વાસ્તુના વિભાગ હોય, એક તો ગૃહ વાસ્તુ અને એક કોમર્શિયલ વાસ્તુ. ગૃહ વાસ્તુમાં 81 દેવતાઓ હોય છે, પદ વાસ્તુ તરીકે જોઈએ તો. બહુ જૂજ વ્યક્તિઓ જ પદ વાસ્તુને ફોલો કરતા હોય છે. એના જાણકાર પણ આખા ઇન્ડિયામાં જોઈએ તો બહુ ઓછા છે. જે પદ વાસ્તુમાં કે જે જગ્યા છે 90x90ની જગ્યા છે તો એના 9 ખંડ પાડવાના એક સરખા, 90-81 ખંડ પડશે ઘરના વાસ્તુમાં. એ જ વસ્તુ કોમર્શિયલમાં જોઈએ તો 64 દેવતાઓ છે એટલે 64 પદ પડશે. કયા પદમાં કયા દેવતાઓ છે અને કયા પદમાં તમે કઈ વસ્તુઓ રાખો છો, કે તમારો બેડ ક્યાં છે, તમારી તિજોરી ક્યાં છે, તમારું કિચન ક્યાં છે, કયા ઝોનમાં તમે ગોઠવો છો, એ બહુ મેટર કરે છે વાસ્તુમાં જોઈએ તો. એટલે બને ત્યાં સુધી વાસ્તુશાસ્ત્રને ફોલો કરી અને ગૃહનું નિર્માણ થવું જોઈએ. તો વાસ્તુશાસ્ત્રને ફોલો કરવાથી શું ફાયદો થાય છે? પહેલાં તો એ જગ્યા રહેવા લાયક છે કે નહીં એ તપાસ કરવી જોઈએ. એ જગ્યાની ઓરા, કારણ કે કેટલા વર્ષો સુધી કોઈ ત્યાં નિવાસ કર્યું છે તો એની પરિસ્થિતિ શું હતી, અથવા તો એમને એમ પ્લોટ છે તો ખાલી જગ્યામાં કંઈ પણ વસ્તુઓ નેગેટિવ ઓરા, કચરો પડ્યો હોય ને તો અહીંયા નેગેટિવ ઓરા જરૂર ડેવલપ થતી હોય છે. આપણા ઘરમાં જો ચોખ્ખાઈ ન હોય, કપડાં પણ જેમ તેમ રખડતા હોય કે કંઈ પણ વસ્તુમાં જો ચોખ્ખાઈ ન હોય તો જે ચોખ્ખાઈ નથી, જે સાફ સુથરી નથી, ત્યાં નેગેટિવ ઓરા કુદરતી રીતના ઊભી થતી હોય. એટલે ઘરમાં ચોખ્ખાઈ હોવી બહુ આવશ્યક છે જો વાસ્તુના દોષને નિવારવો છે તો. બરાબર. એટલે જમીનના લેવલથી નક્કી કરવું પડે કે આ આપણે રહેવા લાયક છે કે નહીં. તો એના પરીક્ષણ છે સ્વાદથી, માટીના સ્વાદથી, માટીના કલરથી, માટીની સુગંધથી એ નક્કી થાય કે આ જમીન કેવી છે અને રહેવા લાયક છે કે નહીં. પછી એ વૃદ્ધિ આપશે કે નહીં, એ સુખ આપશે કે જે હસું એ બધું સાફ કરી નાખશે કે નષ્ટ કરશે, એ પણ જોવાનો એક નિયમ છે. માટીના કલરને આ તો બધું છે જ, પણ એ જમીનમાં 24x24 ઇંચનો ખાડો ખોદવામાં આવે 1.5 ફૂટ ઊંડો. એની માટી બધી ત્યાં ને ત્યાં રાખવાની, એમાં પાણી ભરવામાં આવે. પાણી કેટલી વારમાં શોષાય છે એ જોવાનું હોય છે. અને એ જ માટી પાછી એની અંદર નાખીએ તો
માટી ઘટે છે, સમતલ રહે છે, માટી નાખ્યા પછી જેવું હતું એવું ને એવું થઈ જાય છે કે માટીનો ઢેરો થાય છે. એની ઉપરથી ખબર પડશે કે આ જગ્યા વૃદ્ધિ આપશે, બેલેન્સ કરશે માત્ર કે નુકસાન કરશે. એટલે એક તો જમીન કેવી છે એ નક્કી થવી જોઈએ. સારું પરિણામ અહીંયા રહેવાથી મળશે કે નહીં. જો કોઈ ડાયરેક્ટ પ્લોટ લઈ અને ઘર નિર્માણ કરવું છે તો એના માટે આ છે. ડાયરેક્ટ કોઈને બનાવેલા મકાન છે, બનાવેલા ફ્લેટ છે, ત્યાં જવું છે તો દિશાના કોર્નર કપાય છે કે નહીં, દિશા પ્રોપર છે કે નહીં, અગ્નિ ખૂણામાં કે વાયવ્ય ખૂણામાં કિચન હોવું જરૂરી છે, બેડનું મસ્તક ક્યાં માથું રાખીને આપણે સૂઈ છે ને બેડના ડાયરેક્શન કેવી રીતના બિલ્ડરે સેટ કરેલા છે, અથવા તો આપણે ફર્નિચર કરવા છે તો પૂર્વમાં જ માથું હોવું જોઈએ સૂવામાં અને દક્ષિણમાં માથું હોવું જોઈએ સૂવામાં. આ બધા વાસ્તુના ક્રાઇટેરિયા છે. તિજોરી ક્યાં રાખવી જોઈએ, ઈશાનમાં કોઈ દિવસ ટોયલેટ ના હોવું જોઈએ, બહુ મહત્વની બાબત છે. નૈઋત્યમાં કોઈ દિવસ કિચન ના હોવું જોઈએ, ઈશાનમાં પણ કોઈ દિવસ કિચન ન હોવું જોઈએ, નકર અતિશય નુકસાન. એટલે કહીએ ને કે બહુ મોટી બીમારી પણ ઊભી કરી શકે છે. તો એનાથી બચવું જોઈએ. આવી કોઈ જગ્યાએ કોઈ પણ વ્યવસ્થા હોય કે જે વાસ્તુ પ્રમાણે નથી તો ત્યાં રહેવાથી બચવું જોઈએ. અને એવા જ મકાન કે એવા જ ફ્લેટમાં રહેવા જવું જોઈએ કે જ્યાં પ્રોપર વાસ્તુ છે, જ્યાં પ્રોપર પંચતત્વ બેલેન્સ છે અને જ્યાં જગ્યાએ રહેવા જશું ત્યાં એ અનુકૂળતાવાળી વસ્તુઓ હશે. જી દાદા, તમે જે વાત કરી બરોબર, પ્રોપર વાસ્તુની તમે જે વાત કરી છે, પણ હું રાજકોટ, સુરત, અમદાવાદ જેવા મહાનગરોની વાત કરું, તમને પણ ખ્યાલ છે તમે રાજકોટમાં રહો છો બરોબર. જી. મહાનગરોમાં અક્સર એવું હોય કે ભાઈ જગ્યાનો પહેલેથી અભાવ હોય, પ્લસ બિલ્ડર જે રીતે પ્લાન ડિઝાઇન કરીને આપે છે તે રીતે કદાચ વાસ્તુ કન્સલ્ટિંગ એ કરે લોકો બરોબર, તો પણ એમાં તોડફોડ થાય એવું શક્ય ન હોય. તેમ છતાં તેમાં કઈ ઉપાય થાય ખરો? જી હા, ઉપાય શક્ય છે. હા. કયું તત્વ ખૂટે છે અને એને એ તત્વને બેલેન્સ કેમ કરવું એ ડિપેન્ડ કરે છે એમના ઉપર કે ભાઈ આ જગ્યા છે પણ બાકી બધી રીતના પ્રોપર છે, ગોઠવણીથી બંધીને કિચન એની યોગ્ય જગ્યા છે, આ યોગ્ય જગ્યા છે, પણ થોડો ક્રોસ લેવલે ફ્લેટ છે કે મકાન છે અને કોઈ તત્વ ખૂટે છે તો વધે છે, તો એને કેમ બેલેન્સ કરવું એના માટેની ઘણી બધી રેમેડી છે. અગ્નિ તત્વને બેલેન્સ કેમ કરવું જોઈએ, વાયુ તત્વને કે જલ તત્વને કેમ બેલેન્સ કરી શકાય, તો એના એ વાસ્તુની પ્રોડક્ટ છે એનો યુઝ કરવાથી પણ એને નિવારી શકાય છે. બરાબર. 4 દિશાઓ આપી છે. ઘણી જગ્યાએ એવું બને કે સાઉથ ફેસિંગના પણ ઘણા ફ્લેટો હોય છે કે મકાન હોય છે. એવું જરૂર નથી કે ત્યાં બધાને ન જ રહેવા જવું જોઈએ. ઘણી રાશિવાળા વ્યક્તિઓને એ ફ્લેટ ફળી પણ જતા હોય છે. ઘણા ધંધાવાળા એવા ઘણા બધા પણ વ્યવસાયિક ક્ષેત્ર છે કે એને દક્ષિણ ફેસિંગ જે કંઈ પણ દુકાન છે અથવા તો શોપ છે ને એને ફળી જતી હોય છે. તો કયા કયા બિઝનેસ દક્ષિણ ફેસિંગમાં ચાલે, કે કઈ કઈ રાશિને દક્ષિણ ફેસિંગના ફ્લેટ કે મકાન છે તેમાં રહેવા જઈ શકાય. વૃષે ચ કન્યા મકરે ચ યામી. વૃષભ, કન્યા અને મકર રાશિવાળા વ્યક્તિઓને એ દક્ષિણ દિશા ફળતી જોવા મળે છે. કારણ કે એ રાશિ એ જ દિશામાં છે. વૃષે ચ કન્યા મકરે ચ યામી. યામી એટલે દક્ષિણ. વૃષભ, કન્યા અને મકર રાશિવાળા વ્યક્તિઓ હોય એને દક્ષિણ બહારના મકાનમાં પ્રગતિ થતી હોય છે અને અથવા તો વ્યવસાયિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થતી હોય છે. ખાસ કરીને મેડિકલ, હોસ્પિટલ, ખાણીપીણીના વ્યવસાયો આ બધાને દક્ષિણ દ્વાર ફળે છે. દક્ષિણ ફેસિંગ, સાઉથ ફેસિંગ ફાયદાકારક હોતું હોય છે, તો એમાં કંઈ વાંધો નથી. જી. અને દાદા એમ પણ કહેવાય છે કે બેડરૂમ હોય કે હોલ હોય તો તેની અંદર ભીત ચિત્રો એવા રાખવામાં આવે, તેનાથી પણ એવા પ્રભાવો પડતા હોય છે. ઘણી જગ્યાએ આપણે જોઈએ તો 7 ઘોડાવાળા ચિત્રો પણ હોલની અંદર રાખેલા હોય તો તે વસ્તુ શું હકીકતકારક છે કે કેમ, એની પાછળનું રીઝન? હા, હકીકત છે. કલર રેમેડી પણ છે. 7 ઘોડાવાળા ચિત્રો તો બધા રાખે છે, પણ કેવી રીતના કઈ દિશામાં એ રાખવા અને શું ફલ પ્રાપ્ત કરવું એની ઉપર પણ એનું મહત્વ છે. પૂર્વ દિશા હોય તો કયો કલર અને ઘોડામાં કઈ રીતના સૂર્યોદય થતો હોય અને ઘોડા દોડતા હોય, બરાબર, ઉત્તર દિશા તરફ ઘોડાની ગતિ થતી હોય એવા ચિત્રો રાખી શકાય છે. દક્ષિણ દિશા છે તો ત્યાં લાલ કલર રાખી શકાય છે. પશ્ચિમ દિશામાં તમે રાખો તો સફેદ કલર
તમે ત્યાં ઘોડાના ચિત્રોમાં રાખી શકો છો, અથવા તો પાણીમાં દોડતા હોય ઘોડા એવી રીતના. દક્ષિણ દિશામાં અગ્નિમાં, ફાયરમાં એક અગ્નિ છે અને તમે ત્યાંથી ઘોડા દોડતા હોય ને એવી રીતના તમે રાખી શકો છો. પૂર્વમાં તો સૂર્યોદય થઈ અને એવી રીતના હોય તો રાખી શકો છો. આવી રીતના બધા ચિત્રો અને એના કલર પ્રમાણેની ફલશ્રુતિ અલગ અલગ છે જેને હોય છે. બરાબર. પછી કદાચ આપણે કહી શકાય કે ભાઈ આ ચાઇનીઝ સંસ્કૃતિનો એક આધારસ્તંભ છે કે મને ખ્યાલ નથી, આ જે લાફિંગ બુદ્ધાની વાત છે તે પણ ઘણા લોકો કન્સલ્ટિંગમાં એવું કહેતા હોય કે આ રાખવાથી ઘરમાં પોઝિટિવિટીનો સંચાર થાય છે. તે વાતમાં કેટલું તથ્ય છે? ચાઇનીઝ વાસ્તુ આપણા કરતાં અલગ છે. હા, આપણું ઇન્ડિયન વાસ્તુ અને ચાઇનીઝ વાસ્તુ બંને ભિન્ન છે. જે એ દેવતાઓને પૂજે છે એને આપણે પૂજતા નથી, હા, અને આપણે જે દેવતાઓને પૂજીએ છીએ એ ઇનડાયરેક્ટલી તો બધું એક જ જગ્યાએ ભેગું થાય છે. તત્વની દ્રષ્ટિએ જોઈએ તો આપણે ગણપતિ કહેતા હોય તો એ કંઈક બીજું જ કહેતા હોય. આપણે ઇન્દ્રને ઇન્દ્ર કહીએ તો એની ઇન્દ્રને બીજા નામથી ઓળખતા હોય છે. બરાબર. પણ લાફિંગ બુદ્ધા એ એના વાસ્તુ પ્રમાણે પોસિબલ છે, આપણા વાસ્તુ પ્રમાણે એ પોસિબલ નથી. હું એવું નથી કહેતો કે રાખવા, હિન્દુ સંસ્કૃતિ મુજબ એ જરૂર નથી કે લાફિંગ બુદ્ધા રાખવા જોઈએ. એ સિવાયના ઘણા બધા ઓલા છે કે તમે એને રાખી શકો છો. આપણે સ્વસ્તિક છે, પિરામિડ છે. પિરામિડ મેટલથી બનેલા હોય તો ઓકે છે. પિરામિડની જો વાત નીકળી છે તો મારે એ તરફ પણ જવું છે કે ભાઈ પિરામિડનો એક એવું કહેવાય છે કે ભાઈ પિરામિડના ઓરા કંઈક અલગ હોતા હોય છે કે મકાનની છત ઉપર જો અગર પિરામિડ બને છે અથવા તો ઘરના ચારે ખૂણે જો પિરામિડ હોય છે, મેં આવું કંઈક સાંભળેલું છે કે પહેલા તો આપણી સંસ્કૃતિ મુજબ જો પિરામિડની લઈએ ને તો દરેક આપણા હિન્દુ મંદિરો છે ને એ પિરામિડ જ છે. પિરામિડ જ છે. એટલે પિરામિડનો ઉપયોગ તો આપણે સનાતન સંસ્કૃતિમાં આદિકાળથી થતો આવે છે. બરાબર. એટલે મંદિરમાં જઈએ છીએ પોઝિટિવ એનર્જી મેળવવા માટે જઈએ છીએ, એ પિરામિડ જ છે. મંદિરનો ઘુમટ છે એ પિરામિડ જેવું જ છે. બરાબર. ઘરની અંદર આનો કઈ રીતનો ઉપયોગ થાય? હા, પ્લાસ્ટિકના જેટલા પિરામિડ છે ને એને એવોઇડ કરાવવા જોઈએ. એનું રીઝન એક જ છે, કારણ કે પ્લાસ્ટિક છે ને માનવ સર્જિત વસ્તુ છે. એ પ્રોડક્ટ આપણે બનાવેલી છે, કુદરતે આપેલી નથી. મેટલ, પથ્થર, ખનિજ, બરાબર, રત્ન, આ બધાના પિરામિડ ઘરમાં રાખવાથી ફાયદો થાય છે, કારણ કે એનું શેપ એનર્જીને ખેંચે છે યુનિવર્સમાંથી, પોઝિટિવ ઓરાને. તો એ ફાયદોકારક છે. પ્લાસ્ટિકના પિરામિડને આપણે દૂર કરવા જોઈએ. એની જગ્યાએ પથ્થરના, મેટલના કે રત્નના પિરામિડ બનાવી, સ્ટોનના પિરામિડ બનાવી અને ઘરમાં એ દિશા પ્રમાણે ગોઠવવા જોઈએ. પછી એક વિચાર એ પણ ઊભો થાય વાત જ્યારે વાસ્તુની છે ત્યારે, શાસ્ત્રીજી, બેડરૂમની અંદર કયા દેવી દેવતાઓના ફોટા રાખી શકો તમે? કારણ કે એની વિશે પણ એક એવી કંઈક મેં ધારણા સાંભળેલી છે અને ઘણી જગ્યાએ તો મેં જોયું પણ છે અને થોડુંક મને અજીબ પણ લાગ્યું છે કે ફ્લેટની અંદર એન્ટર થતાં એના કોઈ ઈષ્ટદેવનો ફોટો અથવા તો મૂર્તિ, જે જૂતા ચપ્પલ આપણે ઉતારતા હોઈએ છીએ એ જગ્યા ઉપર એ રાખે છે. ક્યાંક ને ક્યાંક એની ભાવના એવી શુદ્ધ હોય છે કે ભાઈ આપણે ઘરમાં આવીએ અને આપણા ઈષ્ટના આપણને દર્શન થાય, પણ ત્યાં જ પાછા જૂતા ઉતારવાના આવે છે. તો એ વસ્તુ થોડી યોગ્ય તો નથી જ, એને જ કરવું જોઈએ. તમે બેડરૂમની વાત કરી કે ભાઈ ત્યાં કયા દેવી દેવતાઓના, બને ત્યાં સુધી ઘરની અંદર એક જ પૂજા સ્થાન હોવું જોઈએ. મેં કંઈક સાંભળેલું એવું છે, હું તમને રોકીશ કે ભાઈ બેડરૂમની અંદર રાધા કૃષ્ણનું પિક્ચર તમે રાખી શકો છો. ઘણા કહે છે કે રાધા કૃષ્ણનું પિક્ચર રાખો, રાખવામાં કોઈ પ્રશ્ન નથી, પણ ચિત્રમાં કોઈ એનર્જી ડેવલપ નથી થતી, માત્ર ચિત્ર જ કહેવાય છે. ચિત્ર જ કહેવાય છે. મૂર્તિની વસ્તુ એનર્જી ડેવલપ થતી હોય છે, મેટલની કે પથ્થરની. મૂર્તિમાં દૈવત આવે, છબીમાં દૈવત આવતું નથી. એટલે દર્શન માટે કે એક સવારના તમે ઉઠો છો ને તમારે ડાયરેક્ટ રાધા કૃષ્ણના દર્શન થાય છે, અથવા તો જે પતિ પત્ની બેડ ઉપર સૂવે છે રાધા કૃષ્ણનું પ્રેમનું પ્રતીક છે, તો એ રીતના એ પોસિબલ છે કે તમે રાખો. પણ કોઈ બીજા દેવી દેવતાઓની છબી કે મૂર્તિ પૂજા સ્થાન સિવાય ક્યાંય પણ હોવી જોઈએ નહીં, જેથી કરીને એની પવિત્રતા જળવાઈ રહે. અને એની પછી નેગેટિવ ઓરા પણ જનરેટ થતી હોય છે જો ખોટી દિશામાં ખોટી જગ્યાએ તમારાથી રખાઈ જાય છે. પિતૃઓની છબી પણ ઘણા ઘરમાં રાખતા હોય છે, તો અમે એક જ વસ્તુ કહીએ કે નૈઋત્ય ખૂણો, નોર્થ ફેસિંગ પિતૃઓની છબી રાખવી જોઈએ, કારણ કે પદ વાસ્તુ પ્રમાણે ઘરમાં નૈઋત્ય ખૂણામાં પિતૃ દેવતાઓનું નિવાસ છે. એટલે ઘણા દક્ષિણમાં રખાવતા હોય છે, ઘણા એમ કે દક્ષિણ દિશામાં દ્રષ્ટિ હોય, પણ એ બધું ખોટું હોય છે. ખોટું હોય છે. નૈઋત્ય ખૂણામાં
નોર્થ ફેસિંગ જ પિતૃઓની છબી રખાતી હોય છે. બેડરૂમની અંદર રાધા કૃષ્ણની છબી રાખી શકો છો. પૂજા સ્થાનમાં મૂર્તિ અને પૂજાખંડ હંમેશા એક જ જગ્યાએ એ ઈશાનમાં રાખી શકો છો અથવા તો તમે પશ્ચિમમાં રાખી શકો છો. અચ્છા. એ એક જ જગ્યાએ રાખી શકો છો, અધરવાઇઝ બીજી કોઈ જગ્યાએ ન રાખવા. અને બીજો સવાલ એમાંથી જ એક ઉદ્ભવે છે શાસ્ત્રીજી, કે સપોઝ ઘરની અંદર મંદિર છે આપણે, બરોબર, તો તે મંદિરમાં આપણા ઈષ્ટની પણ મૂર્તિ હોય અથવા તો એની પ્રતિકૃતિ હોય, બરોબર, અને સાથે આપણી જે કુળદેવી માતા હોય, તો આ બંને છબી અથવા તો બંને મૂર્તિ એક સાથે એક મંદિરમાં રાખી શકે ખરી, કે એમાં પણ અપવાદ કરો કઈ? ના, દેવતાઓમાં કંઈ ભેદ નથી. નહીં ને? આદિ શંકરાચાર્ય હા. એમને એક હિન્દુ ધર્મ અને સનાતન ધર્મને એક ભેટ આપેલી છે. હા. પંચ દેવતાઓની પૂજા દરેક હિન્દુએ કરવી, હા. સનાતનીઓએ કરવી. હા. પંચદેવ કોણ? એમાં બધું જ આવી જાય. પંચતત્વ એ પંચદેવ, અને આ પંચતત્વમાં બધા જ તત્વ મિલે, બધા જ આવરી લેવામાં બધા આવે છે. આવી એટલે તમે કોઈ એક શક્તિને વિચારો તો તમારા કુળદેવી ખોડિયાર માતાજી, ચામુંડા માતાજી, લક્ષ્મીમાં કોઈ પણ હોય, પણ કોઈ પણ એક જગ્યાએ માંથી એક તત્વમાંથી જ બધા શક્તિઓની ઉત્પત્તિ છે. બરાબર. તો એવી જ રીતના ગણપતિ, લક્ષ્મી, શિવ, વિષ્ણુ અને સૂર્ય, આ પાંચ દેવતાઓ છે ને દરેક હિન્દુઓને ફરજિયાત પૂજવાના, એવું આદિ શંકરાચાર્યની આજ્ઞા છે. એની સાથે એક ગરુડ અને એક શંખ, એની સાથે એક ગોમતી ચક્ર રાખવું. આપણા જે ઈષ્ટ હોય, કુલદેવ અને કુલદેવી હોય, એનું સ્વરૂપ પણ રાખી શકાય છે. બરાબર. પણ એ છબી સ્વરૂપ હોઈ શકે છે, મૂર્તિ પણ સ્વરૂપ હોઈ શકે છે, પણ આને સાથે રાખવામાં કોઈ ભેદ નથી. કારણ કે આ પાંચમાં શક્તિ પણ છે, શિવ પણ છે, વિષ્ણુ પણ છે, ગણપતિ પણ છે, સૂર્ય પણ છે. આ જો આ પાંચ રહી શકતા હોય તો બીજા કેમ નહીં? બીજા કેમ ન રહી શકે? બહુ મોટી વાત. અને ખરેખર આ બધી ઝીણવટભરી મેં વાતો શાસ્ત્રીજી સાથે એટલા માટે કરી, કારણ કે અમુક જગ્યાએ આપણે જોઈએ છીએ કે ભાઈ આર્થિક સકડામણ હોય અને પોતાની બચતમાંથી રાખેલું ઘર, પોતાની બચતથી બનાવેલું ઘર, એને તો સ્વર્ગથી સોહામણું લાગતું હોય શાસ્ત્રીજી. યોગ્ય છે. પણ તેમ છતાં જો ક્યાંક ને ક્યાંક આપણી અજ્ઞાનતાવશ આપણને કોઈ પીડા જો ભોગવવાની થાય, અને જે આ બધા શાસ્ત્રો છે, વાસ્તુશાસ્ત્ર છે, આ તે બીજું ત્રીજું, તે અવારનવાર આપણે જોતા આવીએ છીએ કે ભાઈ પછી મનમાં ક્યારેક સંચય રહી જતો હોય, અને એ સંચય એટલો પીડા આપે ને કે કહેવાય ને કે ભાઈ બીક તો બહુ ભૂંડી છે. અને માણસને જો કોઈ એક વખત વેમમાં નાખી દે કે ભાઈ તમારે આ રીતની નડતર, તો આપણે જે પહેલા એપિસોડમાં વાત થઈ, હકીકત નડતર કાંઈ હોતી નથી, પણ નાના મોટા ચેન્જીસ કરીને આપણે એમાંથી પણ કંઈ સુધારો કરી શકતા હોય છે. અને બીજું, શાસ્ત્રીજી તમારી સાથે કોઈ ડાયરેક્ટ કન્સલ્ટિંગ કરવા માગે છે તો આપ આપનો નંબર શેર કરવા માગો છો કે કેમ? હા, કરી શકીશું. કારણ કે મારો એક હેતુ છે કે કોઈની પીડા છે, કોઈ કંઈ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થાય છે, તો મારા માધ્યમથી જો એને હું અને મારી વિદ્યા, મારું નોલેજ જો એનો ઉપયોગ થઈ શકતું હોય, અને એની પીડામાં જો ઘટાડો થઈ શકતો હોય, અને કંઈ સુખ પામી શકતો હોય, તો ચોક્કસથી મારો સંપર્ક કરે. મારો નંબર છે 98 252 14 741. આ વોટ્સએપ નંબર પણ છે, અને કોલ પણ કરી શકો છો. બને ત્યાં સુધી મારું એક નિયમ છે કે હું કોઈ સાથે મીટિંગમાં બેઠો હોય ક્લાયન્ટ સાથે, ત્યારે મારો મોબાઈલ સાયલેન્ટ હોય છે. એટલે એક મીટિંગ હોય ને એમાં વિક્ષેપો પડે રાખે એ યોગ્ય નથી. એટલે બને ત્યાં સુધી મેસેજ, વોટ્સએપ મેસેજ કરો, અને હું તમને ચોક્કસ જવાબ આપીશ, અને આપણે પછી મળી પણ શકીશું અથવા તો ઓનલાઈન પણ જોડાઈ શકીશું. જે શાસ્ત્રીજીએ વાત કરી તે રીતે કે ભાઈ એને નંબર આપ્યો છે, તો નંબર ફરી એક વખત હું ડિસ્પ્લે ઉપર અહીંયા પ્લે કરું છું. અને કહેવાય ને કે ભાઈ જે તમને લાગતું હોય અને એવી તમારી પાસે કોઈ પ્રોબ્લેમ હોય તો જ ફોન કરવાનો આગ્રહ રાખો. બાકી વોટ્સએપ પર મેસેજ કરશો એટલે શાસ્ત્રીજી જરૂરથી રિપ્લાય આપશે. ભલે થોડો ટાઈમ રહીને પછીને પણ રિપ્લાય તમને ચોક્કસથી મળશે. અને બસ આજનું સેશન હું અહીંયા વાસ્તુશાસ્ત્ર બાબતનું જે હતું, જે મારા મનના કાંઈ સંચયો હતા, તે હું અહીંયા પૂર્ણ કરું છું. જય સિયારામ, જય સનાતન ધર્મ, જય મહાદેવ. જય મહાદેવ.